મિત્રો, જો તમે અત્યારે એવું વિચારી રહ્યા હો કે તમારી કિસ્મત કોઈ લોખંડના મજબૂત દરવાજા પાછળ કેદ થઈ ગઈ છે, જેમ કે કોઈ સદીઓ જૂનો ખજાનો જે ક્યારેય ખુલવાનો જ નથી, તો જાગી જાઓ મિત્રો, કારણ કે આવનારો જૂન અને જુલાઈ 2026નો સમય તમારા જીવનમાં એક એવું ભયાનક તોફાન લાવવા જઈ રહ્યો છે જે નકારાત્મકતાને જડમૂળથી ઉખેડી નાખશે. આ તોફાનની તેજ હવાઓને જોઈને તમારા દુશ્મનો પણ થરથર કાંપવા લાગશે અને જે લોકો અત્યાર સુધી તમારા રસ્તામાં જાણી જોઈને રોડા અટકાવતા હતા, તેઓ પોતાની મેળે જ રસ્તામાંથી પાછળ હટી જશે. તમારા એ સપના જે તમે રાત્રે આંસુ વહાવતા જોયા હતા, તે હવે હકીકત બનીને તમારી સામે એટલા જીવંત અને સજીવ થઈને આવશે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે આખરે આ કયો ચમત્કાર થયો છે. જી હા મિત્રો, આ કોઈ સાધારણ સમય નથી, પરંતુ ગ્રહોના એક વિશેષ ગોચર, અતિ શક્તિશાળી તિથિ યોગો અને મહાબલી હનુમાનજીની અસીમ કૃપાનો એવો દિવ્ય સંકેત છે જે તમારા આખા જીવનની દિશા અને દશા બંનેને એકસાથે બદલી નાખવાનો છે. બસ એક એવી ગુપ્ત વસ્તુ પોતાની સાથે લઈને ચાલો, પછી જુઓ કે કેવી રીતે ધન દોલતનો વરસાદ થવા લાગે છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલા જેટલા પણ હનુમાનજીના સાચા ભક્તો આ અવાજ સાંભળી રહ્યા છે, તેઓ સૌપ્રથમ આ વિડીયોને એક પ્યારો લાઇક જરૂર કરી દેજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો નીચે આપેલું લાલ બટન દબાવી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી જ રહસ્યમય જાણકારી તમને રોજ મળતી રહે. આપ સૌની જાણકારી માટે જણાવી દઈએ કે જ્યારે વર્ષ 2026ની શરૂઆત થઈ હતી, ત્યારે તમે ઘણી મોટી આશાઓ લગાવીને બેઠા હતા કે હવે તમારું જીવન બદલાઈ જશે. તમે દરેક સવાર એક નવી આશા સાથે ઉઠતા હતા કે કદાચ આજે કંઈક સારું થાય, આજે કોઈ ખુશખબરી મળે. પરંતુ મિત્રો, વાસ્તવિકતા કંઈક અલગ જ રહી. જાન્યુઆરીથી લઈને મે મહિના સુધીનો આ સમય તમારા માટે કોઈ મોટી સફળતા લાવવાને બદલે ઘણી બધી પરેશાનીઓ, આર્થિક તંગી, માનસિક તણાવ અને પરિવારમાં કલેશ લઈને આવ્યો. તમને એવું લાગતું હતું કે જાણે કોઈ કાળા અંધારા વાદળોએ તમને ચારે તરફથી ઘેરી લીધા છે, જે હટવાનું નામ જ નથી લેતા. દરેક કોશિશ પછી એક નવી મુશ્કેલી સામે આવી જતી હતી. નોકરીમાં પ્રગતિ અટકેલી હતી, વેપારમાં ખોટ જતી હતી અને સંબંધોમાં પણ તિરાડો વધતી જતી હતી. તમે વારંવાર ભગવાનને પૂછતા હતા કે શું આ સિલસિલો ક્યારેય અટકશે ખરો? પણ હવે જૂન અને જુલાઈનો આ સમય તમારા જીવનમાં એક એવો યુ-ટર્ન સાબિત થવાનો છે જે તમને પાછળની બધી જ પરેશાનીઓથી મુક્ત કરીને એક એકદમ નવી અને સોનેરી રાહ પર મૂકી દેશે. આ સમયગાળામાં તમે જે વસ્તુ છેલ્લા 5 મહિનામાં હાંસલ નથી કરી શક્યા, તે બધું જ તમને આ માત્ર 2 મહિનામાં મળવાનું છે. જૂન અને જુલાઈના આ મહિનાઓમાં બ્રહ્માંડની શક્તિઓ તમારા પક્ષમાં ગોઠવાઈ રહી છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને સૂર્યની સ્થિતિ હવે અત્યંત અનુકૂળ થવા જઈ રહી છે. ખાસ કરીને 2 જૂને દેવગુરુ બૃહસ્પતિનું કર્ક રાશિમાં થતું ઉચ્ચ ગોચર તમારા માટે સન્માન અને અઢળક ધન મેળવવાની નવી તકો ખોલશે. આ ઉપરાંત જૂન મહિનામાં આવતો ગુરુ પુષ્ય યોગ તમારી બુદ્ધિને તેજ કરશે અને નિર્જલા એકાદશી જેવો પાવન અવસર તમારી સંકલ્પ શક્તિમાં વધારો કરશે. જુલાઈના અંતમાં આવતી ગુરુ પૂર્ણિમા તો તમારા જીવનમાં આધ્યાત્મિક અને ભૌતિક બંને રીતે એક મોટો ફેરફાર લાવશે. આ શક્તિશાળી તિથિ યોગો તમારી કુંડળીને એટલી મજબૂત બનાવી દેશે કે કોઈ પણ નકારાત્મક શક્તિ કે દુશ્મન તમારી પ્રગતિને રોકી શકશે નહીં. જ્યારે આ ગ્રહો તમારી તરફેણમાં હોય, ત્યારે તમે માટીમાં પણ હાથ નાખો તો તે સોનું બની જાય છે. બસ તમારે હિંમત હારવાની નથી અને પૂરી શ્રદ્ધા સાથે આ સમયનો લાભ લેવાનો છે. આ મહિનાઓમાં સૌથી મોટો દિવ્ય સંકેત મહાબલી હનુમાનજીની અસીમ કૃપા છે. જૂન અને જુલાઈમાં તમારી કુંડળીમાં મંગળનો વિશેષ પ્રભાવ રહેશે, જેના કારણે સંકટમોચન હનુમાનજી સતત તમારી રક્ષા કરશે અને તમને અજેય આત્મબળ પ્રદાન કરશે. જે લોકો લાંબા સમયથી અંદરથી નબળાઈ અનુભવતા હતા અથવા જેમના પર કોઈની ખરાબ નજર લાગી હતી, તેમના માટે હનુમાનજી એક અભેદ્ય ઢાલ બનીને ઊભા રહેશે. હનુમાનજીની શક્તિ એવી છે કે જે પાતાળમાં જઈને અહિરાવણનો વધ કરી શકે છે અને સૂર્યને પણ ગળી શકે છે. તો તમારા જીવનની આ નાની મોટી મુશ્કેલીઓ તો તેમના માટે માત્ર રમત સમાન છે. પરંતુ યાદ રાખજો, હનુમાનજી માત્ર એવા ભક્તો પર જ પ્રસન્ન થાય છે જેઓનું મન શુદ્ધ હોય અને જેઓ પોતાના માતા પિતા તેમજ સ્ત્રીઓનું સન્માન કરે છે. જો તમે તમારા અહંકારનો ત્યાગ કરીને હનુમાનજીના શરણમાં જશો તો તેઓ તમારી નૈયાને ભવસાગરમાંથી પાર ઉતારી દેશે અને તમારી કિસ્મતનો સિતારો ચમકાવી દેશે.
હવે વાત કરીએ એ ગુપ્ત વસ્તુની જે તમારે જૂન જુલાઈમાં હંમેશા તમારી સાથે રાખવાની છે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી, પરંતુ હનુમાનજીની દિવ્ય ઉર્જાનું એક પ્રતીક છે. તમારે લાલ રંગના એક નાના અને સ્વચ્છ કપડામાં હનુમાનજીના ચરણોનું થોડું સિંદૂર અને એક લવિંગની આખી જોડી એટલે કે 2 લવિંગ બાંધી લેવાના છે. આ પોટલી બનાવતી વખતે તમારે શુદ્ધ થઈને 11 વાર હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે અને 11 વાર ઓમ હનુમંતે નમઃ મંત્રનો જાપ કરવાનો છે. આ વિધિ પૂરી થયા પછી આ પોટલીને તમારા પર્સમાં અથવા જેબમાં એવી રીતે રાખો કે કોઈની નજર તેના પર ન પડે. હનુમાનજીના ચરણોનું સિંદૂર વિજય અને તેજનું પ્રતીક છે, જ્યારે લવિંગ નકારાત્મક ઉર્જાને તમારાથી દૂર રાખે છે. જ્યારે પણ તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળો ત્યારે આ વસ્તુ તમારી સાથે રાખજો. તમે પોતે અનુભવશો કે તમારી આસપાસ એક એવું રક્ષા કવચ બની ગયું છે જે તમને દરેક જોખમથી બચાવશે અને સફળતા તમારી તરફ ચુંબકની જેમ ખેંચાઈ આવશે. આ મહિનાઓમાં કેટલીક ખાસ સાવધાનીઓ રાખવી પણ અનિવાર્ય છે. જે ભૂલો તમે પાછલા સમયમાં અજાણતા કરી છે તે હવે દોહરાવવાની નથી. તમારી યોજનાઓ, તમારા સપનાઓ અને તમારી સફળતાની વાતો દરેકને ન જણાવો, કારણ કે સમાજમાં ઈર્ષ્યા કરનારા લોકોની કમી નથી અને તેમની ખરાબ નજર તમારી મહેનત પર પાણી ફેરવી શકે છે. પૈસો કે થોડું સન્માન આવતા જ અહંકારમાં ન આવી જશો, કારણ કે ગ્રહો જ્યારે ઊંચાઈ પર ચઢાવે છે ત્યારે નમ્રતાની કસોટી પણ લે છે. આળસનો ત્યાગ કરજો, કારણ કે નસીબ માત્ર દરવાજો ખોલે છે, અંદર જવાનું કામ તો તમારે જ કરવાનું છે. તમારી વાણી પર સંયમ રાખજો અને ક્યારેય પણ કોઈનું અપમાન ન કરજો. શબ્દોની શક્તિ બહુ મોટી હોય છે અને આ પાવન મહિનાઓમાં તમારો એક ખરાબ શબ્દ તમારા ભાગ્યને અસર કરી શકે છે. જો તમે આ સાવધાનીઓ રાખશો તો જૂન અને જુલાઈ તમારા જીવનના સુવર્ણ પ્રકરણ તરીકે લખાશે. ઇતિહાસ સાક્ષી છે કે સમય ક્યારેય એક સરખો રહેતો નથી. જે રીતે રાત પછી દિવસ અને પાનખર પછી વસંત આવે છે, તેવી જ રીતે મનુષ્યના જીવનમાં પણ સંઘર્ષ પછી સફળતાનો સૂર્યોદય નિશ્ચિત હોય છે. પાંડવોએ પણ વનવાસ ભોગવ્યો હતો અને છત્રપતિ શિવાજી મહારાજ તેમજ મહારાણા પ્રતાપના જીવનમાં પણ એવો કપરો સમય આવ્યો હતો જ્યારે તેમની પાસે કંઈ જ નહોતું. પણ જ્યારે તેમનો સમય આવ્યો ત્યારે તેમણે શૂન્યમાંથી સર્જન કરીને ઇતિહાસ રચી દીધો. તમારો પાછલા 5 મહિનાનો આ ગાળો પણ એક પ્રકારનો વનવાસ જ હતો, જે તમને અંદરથી મજબૂત બનાવવા માટે આવ્યો હતો. હવે જ્યારે જૂન જુલાઈમાં ભાગ્યનું ચક્ર ફરી રહ્યું છે ત્યારે તમારે એ યોદ્ધા બનીને ઊભું થવાનું છે જે ક્યારેય હાર નથી માનતો. તમારી આટલા સમયની ધીરજ હવે ફળ આપવાની છે અને જે લોકો તમારી મજાક ઉડાડતા હતા તેઓ જ હવે તમારા વિજયના સાક્ષી બનશે. પૌરાણિક કથાઓ મુજબ જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે અમૃત પહેલા વિષ નીકળ્યું હતું. તમારા જીવનમાં અત્યાર સુધી જે તકલીફો આવી તે એ જ હલાહલ વિષ સમાન હતી, પણ હવે એ મંથનમાંથી અમૃત પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે. હનુમાનજીએ જે રીતે લંકામાં જઈને શનિદેવ સહિત તમામ ગ્રહોને રાવણના બંધનમાંથી મુક્ત કરાવ્યા હતા, તેવી જ રીતે આ મહિનાઓમાં તમારી કુંડળીના ગ્રહો પણ તમામ અવરોધોમાંથી મુક્ત થઈ રહ્યા છે. શનિદેવનું વચન છે કે જે હનુમાનજીના શરણમાં રહે છે તેને શનિ ક્યારેય પીડા નથી આપતા. તેથી આ જૂન જુલાઈમાં શનિની કૃપા પણ તમારા પર વરસવાની છે અને તમારા અટકેલા કામો વેગ પકડશે. તમે એ રાશિ કે એ વ્યક્તિત્વના સંતાન છો જેની રક્ષા માટે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિઓ સક્રિય થઈ છે. મીન રાશિના જાતકો માટે તો આ સમય કોઈ વરદાનથી ઓછો નથી. મીન રાશિ એટલે સાક્ષાત ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારનું પ્રતીક. જે રીતે મત્સ્ય અવતારે પ્રલયમાં પણ સૃષ્ટિની રક્ષા કરી હતી, તે જ રીતે આ આર્થિક અને માનસિક પ્રલય જેવી સ્થિતિમાં હનુમાનજી અને વિષ્ણુ ભગવાન તમારી રક્ષા કરશે. મીન રાશિના લોકોમાં છઠ્ઠી ઇન્દ્રિય ખૂબ જ પ્રબળ હોય છે અને આ મહિનાઓમાં તમારી એ આંતરિક શક્તિ તમને સાચો રસ્તો બતાવશે. તમે જે પણ કામમાં હાથ નાખશો ત્યાં તમને ઈશ્વરીય માર્ગદર્શન પ્રાપ્ત થશે. તમારી રાશિના સ્વામી ગુરુ મહારાજ ઉચ્ચના થઈ રહ્યા હોવાથી તમારા જીવનમાં જ્ઞાન, સન્માન અને વૈભવનો સંગમ થશે. જે લોકો તમને અત્યાર સુધી નબળા સમજતા હતા તેઓ હવે તમારી આંતરિક શક્તિ અને સફળતા જોઈને સ્તબ્ધ થઈ જશે. જૂન અને જુલાઈમાં તમારી આર્થિક સ્થિતિમાં જે ફેરફાર આવશે તે અકલ્પનીય હશે. કદાચ તમારા જૂના રોકાણો જે તમે ભૂલી ગયા હતા અથવા જે પૈસા ડૂબી ગયા હોય તેમ માનતા હતા તે અચાનક પાછા આવશે. વેપારમાં નવા ગ્રાહકોનો પ્રવાહ વધશે અને તમારા આઈડિયાઝ માર્કેટમાં ધૂમ મચાવશે. નોકરિયાત વર્ગ માટે પ્રમોશન અને પદવૃદ્ધિના મજબૂત યોગ છે. ખાસ કરીને જુલાઈ મહિનામાં તમને એવી કોઈ મોટી ખુશખબરી મળી શકે છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા.
આ સમયગાળામાં તમારો આત્મવિશ્વાસ એટલો ઊંચો હશે કે તમે મોટામાં મોટા પડકારોને પણ સરળતાથી પાર કરી લેશો. તમારા શબ્દોમાં એક પ્રકારનું વજન આવશે અને સમાજમાં તમારી ગણના પ્રભાવશાળી વ્યક્તિઓમાં થવા લાગશે. કૌટુંબિક દ્રષ્ટિએ પણ આ મહિનાઓ અત્યંત મંગલકારી છે. ઘરના જે સભ્યો વચ્ચે વર્ષોથી અણબનાવ હતો ત્યાં હવે પ્રેમની સરવાણી ફૂટશે. પિતૃપક્ષ તરફથી કોઈ આર્થિક લાભ અથવા મિલકત મળવાના યોગ છે. જો તમારા બાળકોના ભવિષ્યને લઈને તમે ચિંતિત હતા તો હવે તેમના ક્ષેત્રમાં તેમની પ્રગતિ જોઈને તમારું મન હરખાઈ જશે. લગ્ન જીવનમાં જો કોઈ કડવાશ હતી તો શુક્રના પ્રભાવથી ફરીથી મધુરતા આવશે અને તમે તમારા જીવનસાથી સાથે કોઈ સુંદર યાત્રા પર જઈ શકો છો. ઘરનું વાતાવરણ ભક્તિમય અને શાંતિપૂર્ણ બનશે, જેનાથી તમારી અડધી માનસિક ચિંતાઓ તો આપોઆપ દૂર થઈ જશે. આરોગ્યની બાબતમાં પણ આ સમય સુધારાનો છે. લાંબા સમયથી ચાલી આવતી બીમારીઓમાંથી મુક્તિ મળશે અને તમે અંદરથી એક નવી ઉર્જાનો સંચાર અનુભવશો. ખાસ કરીને જૂન મહિનાના મધ્યમાં તમારી શારીરિક ક્ષમતા વધશે, આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે અને તમે મેડિટેશન કે યોગ દ્વારા તમારી માનસિક શાંતિ જાળવી શકશો. યાદ રાખજો, સ્વસ્થ શરીર અને શાંત મન જ સફળતાની પહેલી સીડી છે. હનુમાનજીના આશીર્વાદથી તમે એટલા સશક્ત બનશો કે નકારાત્મક વિચારો તમારા મન પર ક્યારેય હાવી થઈ શકશે નહીં. તમે તમારા ડર પર વિજય મેળવશો અને એ જ તમારી સૌથી મોટી ઉપલબ્ધિ હશે. જે રીતે પ્રાચીન કથામાં દેવદત્ત નામના ગરીબ બ્રાહ્મણની ધીરજ જોઈને ભગવાન પ્રસન્ન થયા હતા અને તેને દટાયેલો ખજાનો પ્રાપ્ત થયો હતો, તેવી જ રીતે તમારા જીવનમાં પણ તમારી વર્ષોની મહેનત અને તપસ્યા હવે ફળવા જઈ રહી છે. ઉપરવાળો જ્યારે આપવાનું શરૂ કરે છે ત્યારે તે પાત્રતા નથી જોતો, પણ ભક્તની ભક્તિ અને તેની સહનશક્તિ જુએ છે. તમે પાછલા મહિનાઓમાં જે અપમાન અને લાચારી સહન કરી છે તેનું વ્યાજ સહિત વળતર ઈશ્વર આ જૂન જુલાઈમાં તમને આપશે. આ કોઈ કાલ્પનિક વાત નથી, પરંતુ ગ્રહોના ગોચરનું એ ગણિત છે જે હજારો વર્ષોથી સાચું પડતું આવ્યું છે. તમારી ગરીબી અને મજબૂરીના દિવસો હવે પૂરા થયા છે અને સમૃદ્ધિના દિવસોનું આગમન થઈ ચૂક્યું છે. વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આ સમય કોઈ સુવર્ણ તકથી ઓછો નથી. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ અથવા વિદેશ જવાનું સપનું સેવતા હોવ તો જુલાઈ મહિનો તમારા માટે સારા સમાચાર લાવશે. તમારી એકાગ્રતા વધશે અને ગુરુના આશીર્વાદથી તમને યોગ્ય માર્ગદર્શન આપનાર વ્યક્તિ મળી રહેશે. કરિયરમાં લેવાયેલો એક નાનકડો સાચો નિર્ણય તમારા આવનારા 20 વર્ષનું ભવિષ્ય નક્કી કરશે. હનુમાનજીમાં અતૂટ શ્રદ્ધા રાખજો, કારણ કે તેઓ જ બુદ્ધિ અને બળના દાતા છે. તમારી મહેનત અને ભગવાનના આશીર્વાદ જ્યારે ભેગા થશે ત્યારે તમને સફળ થતા દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહીં. અંતમાં મિત્રો, હું બસ એટલું જ કહીશ કે વિશ્વાસમાં જ ભગવાન વસે છે. આ જૂન અને જુલાઈ 2026ના મહિના તમારા ભાગ્યની લકીરોને ફરીથી લખવા માટે આવ્યા છે. હનુમાનજીનું એ સિદ્ધિ પ્રતીક હંમેશા તમારી સાથે રાખજો અને જ્યારે પણ મન ડગમગે ત્યારે હનુમાન ચાલીસાની ચોપાઈઓનું સ્મરણ કરજો. આ વિડિયો જો તમને દિલથી ગમ્યો હોય અને તમને લાગતું હોય કે આ જાણકારી તમારા માટે ઉપયોગી છે તો અત્યારે જ કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે 3 વાર જય હનુમાન જરૂર લખજો. તમારા મનનો ભાવ ભગવાન સુધી પહોંચવો જોઈએ. જો તમે હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો પ્લીઝ લાઇક કરજો અને તમારા મિત્રો કે સ્નેહીજનો સાથે શેર કરજો, જેથી તેમના જીવનમાં પણ આશાનું નવું કિરણ પ્રગટે. ભગવાન હનુમાનજી આપ સૌનું કલ્યાણ કરે અને તમારા જીવનમાં ખુશીઓના દીવા પ્રગટાવે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર.